વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં હવે આપણે આગળ વાત કરવાની છે કે જો ગર્ભનું સ્થાપન ન થાય અથવા તો અંડકોષનું ફલન ન થાય તો શું થાય? સ્ત્રીમાં અંડકોષનું ફલન ન થાય, અંડકોષનું ફલન ન થાય તો શું થાય? બરાબર, ફલન ન થાય તો શું થાય? અને અથવા કરીને આપણે લખીએ કે ઋતુચક્ર અથવા તો ઋતુસ્રાવ અથવા તો રજોધર્મ અથવા એને માસિક ચક્ર, ઋતુચક્ર અથવા માસિક ચક્ર સમજાવો. માસિક ચક્ર સમજાવો કે માસિક ચક્ર વર્ણવો. બરાબર, વર્ણવો અથવા સમજાવો. ચલો, તો પહેલું તો આ જે ઋતુચક્ર છે અથવા માસિક ચક્ર છે એનો સમયગાળો કેટલા તો સ્ત્રીમાં દર 28 થી 30 દિવસના સમયગાળે થતી ઘટના એને કહેવાય માસિક ચક્ર. સ્ત્રીમાં દર 28 થી 30 દિવસના સમયગાળે થતી ઘટના એટલે એને શેના તરીકે ઓળખીશું? માસિક. માસિક એટલે મહિને. બરાબર, માસિક ચક્ર. સ્ત્રીમાં દર 28 થી 30 દિવસના સમયગાળે થતી ઘટના જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? માસિક ચક્ર તરીકે ઓળખીએ છીએ. હવે આનો સમયગાળો કેટલો? ઋતુચક્રનો અથવા ઋતુસ્રાવનો સમયગાળો કેટલો? તો સૌથી પહેલાંની અંદર શું થશે, કઈ ઘટના થશે એ આપણે વાત કરીએ. તો અહીંયા એવું કહે છે કે જો સ્ત્રીમાં કોઈ પણ એમ કે ગર્ભ સ્થાપન ના થાય તો યોનિ દ્વારમાંથી પહેલા આપણે એવું કહીશું કે ગર્ભાશય અંતઃ આવરણનું નિર્માણ કરે છે. ગર્ભાશયમાં ગર્ભ સ્થાપન માટે ગર્ભાશયમાં ગર્ભ સ્થાપન માટે શેનું નિર્માણ થાય છે? અંતઃ આવરણનું નિર્માણ થાય. બરાબર, થાય છે. હવે જો ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન જ ના થાય એટલે કે આ જે ગર્ભ છે એ અહીંયા પહોંચે પણ એનું સ્થાપન જ ના થાય અને સીધે સીધો બહાર નીકળી જાય. એના માટે ઘણી બધી પરિસ્થિતિઓ જવાબદાર હોય છે. કેટલીક વખતે બરાબર અહીંયા ફલન જ ના થયું હોય એટલે ગર્ભ બરાબર તૈયાર ના થયો હોય, અલ્પ વિકસિત ગર્ભ હોય. કેટલીક વખત એવું થાય કે તાપમાન ગર્ભાશયનું વધી જતું હોય તો પણ એવું કારણ હોય. કેટલીક વખતે સ્ત્રીનું શરીર જે ગરમ કોઠો હોય તો પણ એનું કારણ બની શકે. તો ઇન શોર્ટ સ્ત્રીમાં દર 28 થી 30 દિવસનો જે સમયગાળો છે કે જ્યારે અંડકોષ બહાર નીકળે છે તો એવું પણ બને કે અંડકોષ બહાર જ ના નીકળ્યો હોય તો પણ ગર્ભ સ્થાપન થતું નથી. તો ગર્ભ સ્થાપન માટે અંતઃ આવરણનું નિર્માણ થાય છે અથવા તૈયાર થતું હોય છે અંતઃ આવરણ. પરંતુ જો ગર્ભનું સ્થાપન ન થાય, પરંતુ જો ગર્ભનું સ્થાપન ન થાય તો આ અંતઃ આવરણ વિઘટિત થઈ જાય. અંતઃ આવરણ શું થશે? વિઘટિત થશે એટલે કે તૂટી જશે. જે અંતઃ આવરણ છે એ વિઘટિત થશે એટલે કે તૂટી જશે અને તૂટી આવી રીતના આ વિઘટિત થયું, તૂટી ગયું અને આ રીતના યોનિ માર્ગમાંથી બહાર નીકળશે. અંતઃ આવરણ વિઘટિત થાય છે. અંતઃ આવરણ શું થશે? વિઘટિત થશે.
હવે જ્યારે વિઘટિત થશે તો એ રુધિર અને શ્લેષ્મ રૂપે શું થશે? યોનિ માર્ગમાંથી બહાર આવે છે. તે રુધિર અને શ્લેષ્મ રૂપે, શ્લેષ્મ એટલે ચિકાસ, કારણ કે યોનિ માર્ગમાં શું હતું? ચિકાસ હતી ને, અને આ પોતે તૂટ્યું એટલે રુધિર. તો રુધિર અને શ્લેષ્મ રૂપે યોનિ માર્ગમાંથી બહાર આવે છે, જેને ઋતુસ્ત્રાવ કહે છે. જેને શું કહેવાય? ઋતુસ્ત્રાવ કહેવાય. બરાબર. તો આ યોનિ માર્ગમાંથી શ્લેષ્મ અને આવી રીતના રુધિર અને શ્લેષ્મ બહાર આવશે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ઋતુસ્ત્રાવ. ઋતુસ્ત્રાવનો સમયગાળો કેટલો રહે છે? તો કે 1 થી 3 થી 8 દિવસનો સમયગાળો રહે. કોઈ સ્ત્રીઓમાં 6 દિવસે ઋતુસ્ત્રાવ બંધ થઈ જાય, કોઈક સ્ત્રીઓમાં 8 દિવસ સુધી ઋતુસ્ત્રાવ આવતો હોય. પાછું 8મા દિવસે બંધ થાય પછી પાછું કેટલા દિવસનું ચક્ર ચાલે? 28 થી 30 દિવસ. એટલે ફરી પાછું આ અંતઃ આવરણ બનવાની શરૂઆત થઈ જાય. 8 દિવસ થઈ જાય, પાછું અંતઃ આવરણ બનવાની શરૂઆત થઈ જાય. અંતઃ આવરણ બનવા લાગે એટલે આ ઋતુસ્ત્રાવ બંધ થઈ જશે. જો ગર્ભનું સ્થાપન ના થાય, પાછું અંતઃ આવરણ તૂટે અને ઋતુસ્ત્રાવ શરૂ થાય. એટલે કે દર મહિને સ્ત્રીઓમાં ઋતુસ્ત્રાવ જોવા મળે છે. ઋતુસ્ત્રાવનો સમયગાળો કેટલા દિવસનો કીધો આપણે? 3 થી 8 દિવસનો સમયગાળો હોય છે. હવે જ્યારે સ્ત્રીની ઉંમર અને જ્યારે પ્રથમ વખત છોકરીમાં અથવા સ્ત્રીમાં આવો ઋતુસ્ત્રાવ જોવા મળે એને રજો દર્શન તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખીએ આપણે? રજો દર્શન. તો જ્યારે છોકરી યૌવન આરંભે પહોંચે અથવા તરુણાવસ્થામાં પહોંચે ત્યારે એનામાં ઋતુસ્ત્રાવની શરૂઆત થાય, જેને રજો દર્શન કહેવાય. પ્રથમ ઋતુસ્ત્રાવને શેના તરીકે ઓળખીએ? રજો દર્શન. દર્શન એટલે દેખાડો દેવો, જોવું. એને રજો એટલે આવું જે બ્લીડિંગ જેને આપણે કહીએ છીએ એ. બરાબર. જ્યારે સ્ત્રી 45 થી 50 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે એનામાં પેલા જાતીય અંતઃસ્ત્રાવ બનવાનું બંધ થઈ જાય. અને બંધ થઈ જાય એટલે એના કારણે શું થશે? તો કે આ રજો દર્શન બંધ થઈ જશે પ્રક્રિયા, અને બંધ થઈ જાય તો એને રજો નિવૃત્તિ અથવા તો એને મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે. 45 થી 50 વર્ષની ઉંમર કે જ્યારે સ્ત્રીમાં, મોટાભાગે દરેક સ્ત્રીમાં આપણે જોઈએ કે 45 થી 50, કોઈક સ્ત્રીમાં ઓછી ઉંમરે પણ આવું જોવા મળે, કોઈક સ્ત્રીમાં 50 વર્ષ પછી પણ, એમ કે 55-60 વર્ષે પણ જોવા મળે. તો પણ જનરલ એની એજ કેટલી કીધી છે? 45 થી 50 વર્ષની ઉંમરે સ્ત્રી પહોંચે ત્યારે જાતીય અંતઃસ્ત્રાવ બંધ થઈ જતા હોય છે અથવા એનું પ્રમાણ ઓછું થઈ જાય છે, જેના કારણે રજો દર્શન અથવા ઋતુસ્ત્રાવ બંધ થઈ જાય છે, જેને શું કહેવાય? રજો નિવૃત્તિ અથવા મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે. તો જો અંડકોષનું ફલન ન થાય તો શું થાય? તો કે માસિક ચક્ર શરૂ થાય અથવા તો ઋતુચક્ર શરૂ થઈ જાય છે. બરાબર. હવે વસ્તી એટલે શું? એવો એક પ્રશ્ન છે કે વસ્તીનો અર્થ શું થાય? તો વસ્તીનો મતલબ થાય કે એક જ જાતિના સજીવોનું, એક જ જાતિના સજીવનો સમૂહ, એને આપણે શેના તરીકે ઓળખીએ? વસ્તી તરીકે ઓળખીએ છીએ. જેમ કે માનવ વસ્તી, તેમાં આપણને શું જોવા મળશે? તો માનવ વસ્તીમાં માનવની વાત કરીએ. હવે આ વસ્તી કોના ઉપર આધારિત છે? તો જન્મદર અને મૃત્યુદર. જો મૃત્યુદર ઓછો હોય, જન્મદર વધારે હોય તો વસ્તીનું કદ કેવું હશે? વધારે. જન્મદર ઓછો, મૃત્યુદર વધારે તો વસ્તીનું કદ ઓછું.
તો અન્ય એવું કહે છે કે જેમ જેમ આપણે જોઈએ છીએ અત્યારે કે નવી નવી દવાઓ શોધાતી જાય છે, એના કારણે સ્વચ્છતાના કારણે લોકો અવેરનેસ આવી ગઈ છે, એના કારણે જાગૃતતા આવી ગઈ પોતાના જાત માટે, થોડુંક થાય તરત ડૉક્ટર જોડે બતાવવા દોડે છે, તો એના કારણે વસ્તીમાં વધારો થઈ ગયો છે. તો આ વસ્તીને આપણે શું કરવી પડે તો કે કાબૂમાં રાખવી પડે, નિયંત્રિત કરવી પડે. એના માટે વસ્તી નિયંત્રણ માટેના કેટલાક ઉપાયો છે. વસ્તી નિયંત્રણ માટેના કેટલાક ઉપાયો જેને આપણે કહીશું માનવ વસ્તી નિયંત્રણના ઉપાયો. તો જે નિયંત્રણ કરવા માટે, વસ્તીના નિયંત્રણ માટે ઉપાયોમાં કેટલીક પદ્ધતિઓ છે, એને આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. આ જે ઉપાયો છે એને 3 ભાગમાં વહેંચીશું, અથવા એની ગર્ભ અવરોધનની પ્રક્રિયા કહેવાય અથવા પદ્ધતિ. ગર્ભ અવરોધનની પદ્ધતિ. તો ગર્ભને રોકવા માટે પ્રજનન કરે પણ ગર્ભ રહેવો જોઈએ નહીં. તો એના માટેના 3 રસ્તા છે. પહેલું છે યાંત્રિક અવરોધન. કયું અવરોધન? યાંત્રિક અવરોધન. હવે બીજું છે રાસાયણિક અવરોધન. અને ત્રીજું છે શસ્ત્રક્રિયા, એટલે જેને આપણે કહીશું શસ્ત્રક્રિયા દ્વારા થતું અવરોધન. હવે પહેલું જોઈએ યાંત્રિક અવરોધન. તો યાંત્રિક અવરોધનમાં શું કહે છે કે નિરોધનો ઉપયોગ. શેનો ઉપયોગ? નિરોધ. તો નિરોધમાં સ્ત્રી અને પુરુષ બંનેના નિરોધ આવે છે. સ્ત્રીનો પણ નિરોધ આવે અને પુરુષનો પણ નિરોધ આવે છે. તો પુરુષનો જે નિરોધ છે એને આપણે નિરોધ તરીકે ઓળખીએ છીએ. જે રબર, પ્લાસ્ટિક, પતલા રબરનો બનેલો હોય અને એ જ્યારે પુરુષ સમાગમ કરે ત્યારે શું કરશે તો શીશના ઉપર પહેરી લેશે, જેના કારણે શુક્રકોષોનો ત્યાગ ક્યાં થશે તો કે નિરોધમાં જ ત્યાગ થશે. એટલે કે સ્ત્રીના યોનિમાર્ગમાં શુક્રકોષ દાખલ થશે નહીં. જ્યારે સ્ત્રીનો નિરોધ જે છે એને યોનિ પટલ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખીશું આપણે? યોનિ પટલ તરીકે ઓળખીશું, અથવા તો એને ડાયાફ્રામ કહેવાય. શું કહેવાય? ડાયાફ્રામ. તો આ જે યોનિ માર્ગ છે ત્યાં ટોપી આકારનો, આમ કરી આવો ટોપી આકારનો એનો નિરોધ હોય સ્ત્રીનો. હવે શું થશે તો જ્યારે પુરુષ પોતાના શુક્રકોષોનો અહીંયા ત્યાગ કરશે તો આ ટોપી એને શું કરશે? શુક્રકોષોને રોકી દેશે, જેને ગર્ભાશયમાં આગળ જવા દેશે નહીં. તો આ યાંત્રિક અવરોધન થયું. જેમાં શું કર્યું આપણે? નિરોધનો ઉપયોગ. જેમાં સ્ત્રીના નિરોધને યોનિપટલ અથવા ડાયાફ્રામ તરીકે ઓળખાય. પુરુષનો નિરોધ જે શું કામ કરે છે કે આ બંને રબરના બનેલા હોય. જે પુરુષનો નિરોધ છે એ શુક્રકોષોને સ્ત્રીમાં દાખલ થવા દેતા નથી, અને એવી જ રીતના સ્ત્રીનો નિરોધ છે શુક્રકોષોનો પ્રવેશ અટકાવે છે. આનાથી બીજું જે યાંત્રિક એક છે નિરોધ. બીજું શું છે તો કે બીજું છે સ્ત્રીઓમાં કોપર ટીનો ઉપયોગ. કયું? કોપર ટી, જેને આંકડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે સાધન છે એ સ્ત્રીઓ અહીંયા આ રીતના ટી આકારનું હોય છે. આમ કોપર જે છે, કોપરનું બનેલું હોય ટી આકારનું આવું સાધન, જે શું કામ કરશે તો જ્યારે પણ સમાગમ કરશે પુરુષ અને સ્ત્રી
તો આ જે કોપર છે, તાંબુ કોપર, એ સ્ત્રીની ફળદ્રુપતા ઘટાડી દેશે અને ફળદ્રુપતા ઘટાડી દેશે એટલે શુક્રકોષ અને અંડકોષનું ફલન થશે જ નહીં. અને જો ફલન ના થાય તો એનો મતલબ ગર્ભ રહેવાની શક્યતા નથી. પણ આ 100% આપણે એને એવું ના કહી શકાય કે 100% એવું થઈ શકે. ઘણી વખતે આવા સાધનોનો ઉપયોગ કરતા હોય તેમ છતાં પણ એ લોકોનામાં ગર્ભ રહેવાની શક્યતા રહેલી છે. કારણ કે કેટલીક વખતે આ કોપરટી હલી જાય તો શુક્રકોષો અહીંથી ધારો કે હલી ગઈ તો અહીંથી આ માર્ગ બન્યો ત્યાંથી શુક્રકોષો પહોંચી જાય. કેટલીક વખતે પુરુષનો નિરોધ ફાટી જાય તો શુક્રકોષો પહોંચી જાય આગળ. તો આવું પણ બનતું હોય છે. રાસાયણિક જો વાત કરીએ તો એમાં આવશે દવા. સ્ત્રીઓ અને પણ સ્ત્રીઓ દ્વારા જ આ દવા લેવાની હોય છે. સ્ત્રીઓ દ્વારા લેવાતી દવા, સ્ત્રીઓ દ્વારા લેવાતી દવા, બરાબર. હવે આ જે દવા છે શું છે તો કે એની અંદર એવા અંતઃસ્ત્રાવ હોય છે કે જે શુક્રકોષોને કેવા કરી દે છે, નિષ્ક્રિય કરી દે છે. કેટલીક દવા એવી હોય છે કે અઠવાડિયે એકવાર લેવાની હોય, કેટલીક દવા રોજે રોજે લેવાની હોય. તો આ અંતઃસ્ત્રાવ ફેરફાર થાય છે. શેનો ફેરફાર થયો? અંતઃસ્ત્રાવનો ફેરફાર. અંતઃસ્ત્રાવનો જે જાતીય અંતઃસ્ત્રાવ છે, અંતઃસ્ત્રાવનો ફેરફાર થાય છે. અંતઃસ્ત્રાવમાં ફેરફાર, બરાબર. અને એની આડઅસર પણ કેટલીક વખતે થતી હોય છે કે સ્ત્રીઓને ઉબકા આવવા અથવા તો વધુ પડતો ઋતુસ્ત્રાવ થવો, એવી એની આડઅસર પણ થતી હોય છે. અને ત્રીજું આવશે શસ્ત્રક્રિયા, જેમાં પુરુષમાં, જેને નસબંધી તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? નસબંધી. જેમાં પુરુષમાં એને પુરુષની નસબંધી જે છે એને વાસેક્ટોમી કહેવાય. શેના તરીકે ઓળખીએ? વાસેક્ટોમી. અને સ્ત્રી નસબંધીને ટ્યુબેક્ટોમી કહેવાય. શેના તરીકે ઓળખીશું આપણે? ટ્યુબેક્ટોમી. હવે આની અંદર શું થાય નસબંધીમાં? તો પુરુષમાં જે શુક્રવાહિની હોય એ શુક્રવાહિનીને વચ્ચેથી કાપી વાળી દેવામાં આવે છે. જ્યારે ટ્યુબેક્ટોમીમાં કોને વાળી દેશે? કોને કાપશે? અંડવાહિનીને કાપીને વાળી દેવાય છે. તો જો અહીંથી શું કરે? અહીંથી અંડવાહિની કાપી દીધી અને કાપી આ છેડો આમ વાળી દીધો, આ છેડો આમ વાળી દીધો. તો હવે શું થશે કે જે પણ શુક્રકોષ હશે એ આટલે જઈને અટકી જશે, આગળ જઈ શકશે નહીં. અંડકોષ અહીંયા ઊભો રહ્યો છે, શુક્રકોષ અહીંયા ઊભો રહ્યો છે, તેનું મિલન થતું નથી. તો આ શસ્ત્રક્રિયા થઈ ગઈ. હવે આ જે છેડા છે એને પુઠ્ઠા બનાવી દીધા, આવી રીતના બેન્ડ કરી દીધા, વાળી દીધા. હવે જો એકવાર આવી શસ્ત્રક્રિયા કરી દેવામાં આવે તો પછી એ લોકો ઈચ્છે તો પણ ભવિષ્યમાં બાળક રાખી શકતા નથી. જ્યારે આ બંને જે ઉપાયો છે એમાં જ્યારે ઈચ્છે ત્યારે બાળક રાખી શકે. કેમ? કારણ કે એ લોકો એ સાધનો વાપરવાનું બંધ કરે એટલે એ લોકો બાળક રાખી શકે છે. પણ એકવાર જ્યારે નસબંધી થઈ ગઈ પછી એ ઓપરેશન ખુલી શકે નહીં, પાછું આ બેને જોડી શકાય નહીં. આવી જ રીતના પુરુષમાં શુક્રવાહિનીને કાપી દેવામાં આવે જેથી શુક્રકોષ આગળ જ ના જાય. આપણે ત્યાં જ્યારે પણ આવી નસબંધી કરાવવાની હોય તો જે પણ વ્યક્તિ નસબંધી કરાવવા જાય, પુરુષ કે સ્ત્રી, તો એને પૂછવામાં આવે કે ભાઈ તમારા અગાઉ કેટલા સંતાન છે? જો એમ કે એની એક સંતાન છે તો ડૉક્ટર એની નસબંધી કરતા નથી. કેમ? કારણ કે એને કદાચ ભવિષ્યમાં બીજું સંતાન રાખવું હોય તો એટલા માટે. જ્યારે કેટલાક વ્યક્તિઓ આપણે જોઈએ છીએ
કે જેને 5-6 બાળકો હોય તો સરકાર સામેથી કે ભાઈ તમે જો નસબંધી કરાવશો તો તમને 500 રૂપિયા ઇનામ આપવામાં આવશે, સાથે સાથે તમારો નસબંધીનો ખર્ચો પણ, એટલે આવો ઓપરેટિવ ખર્ચો પણ ડૉક્ટર એટલે કે સિવિલ હોસ્પિટલ પોતે ઉઠાવશે, સરકાર પોતે ઉઠાવશે, તમારે કરવો પડશે નહીં. શેના માટે સરકાર આવું કરી રહી છે? તો વસ્તી નિયંત્રણ માટે. તો વસ્તી નિયંત્રણના ઉપાયને ગર્ભ અવરોધન પદ્ધતિ કહેવાય, જેમાં આપણને 3 પ્રકારની અવરોધન પદ્ધતિઓ જોવા મળે છે: યાંત્રિક, રાસાયણિક અને શસ્ત્રક્રિયા. હવે એનાથી આગળ જો આપણે વાત કરીએ તો આ ચેપ્ટરમાં છેલ્લો પ્રશ્ન આપણો આવે છે કે STI એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન અથવા તો STD, જેને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ અથવા તો જેને ગુજરાતીમાં કહેવાય જાતીય સંક્રમિત રોગ. જાતીય સંક્રમિત રોગ તરીકે જેને ઓળખવામાં આવે છે. તો જાતીય સંક્રમિત રોગ એટલે કેવા? આનું ગુજરાતી શું થશે? સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન અથવા આમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ પાછળ ખાલી શું આવી જશે? ડિઝીઝ. ડિઝીઝ એટલે રોગ. તો આ કયા રોગો છે કે જે જાતીય રોગ તરીકે ઓળખાય છે? જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગો. તો આમાં બેક્ટેરિયા દ્વારા થતા રોગ, વાયરસ દ્વારા થતા રોગ અને પ્રજીવ દ્વારા થતા રોગ. પણ આપણી ચોપડીમાં માત્ર બેક્ટેરિયા અને વાયરસ દ્વારા થતા રોગની વાત આપેલી છે. કોના દ્વારા? બેક્ટેરિયા દ્વારા થતા રોગ. બેક્ટેરિયા દ્વારા થતા રોગ, જેને જીવાણુ પણ કહેવાય. બેક્ટેરિયાને શું કહેવાય? જીવાણુ. અને વાયરસ દ્વારા થતા રોગ. તો જો બેક્ટેરિયા દ્વારા થતા રોગની અંદર સિફિલિસ, કયો રોગ છે? સિફિલિસ નામનો રોગ એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. અને બીજો છે ગોનોરિયા. નાઇજેરિયા ગોનોરી નામના બેક્ટેરિયાથી થાય છે, જેને ગોનોરિયા રોગ કહેવાય. હવે આ જાતીય રોગ છે. તો જાતીય રોગમાં એવું કહે છે કે એની અંદર જે જનનાંગો હોય ત્યાં ખંજવાળ આવે. સ્ત્રીઓમાં જો થાય તો યોનિ માર્ગમાં ખંજવાળ આવે અને એને ચાંદા પડી જાય, રેસિસ પડી જાય. બરાબર? બેક્ટેરિયા દ્વારા થતા રોગ. જ્યારે મૂત્રનો ત્યાગ કરે તો એમને દાહક ઉત્તેજના એટલે કે દુખાવો થાય, એવું પણ બળતરાપ પણ થાય. કેટલીક વખતે જનનાંગોમાં સોજો પણ આવે. વાયરસ દ્વારા થતા રોગમાં છે હિપેટાઇટિસ. એક છે હિપેટાઇટિસ, બીજો છે મસા, જેને વાટ્સ તરીકે ઓળખાય. વાટ જે જનન માર્ગે થાય છે, બીજે કશે ના થાય. જનન અંગો હોય ત્યાં જ થાય. અને ત્રીજો છે એડ્સ, જે HIV વાયરસથી થાય છે. તો આ વાયરસથી થતા રોગો છે. હવે આવા રોગોથી બચી કઈ રીતના શકાય? જો આ હિપેટાઇટિસ, એડ્સ આવા રોગો થાય તો વ્યક્તિ મૃત્યુ જ પામે, એમાં બચી શકાતું નથી. બાકીના જે રોગો છે એનું જો નિદાન યોગ્ય સમય થઈ જાય તો વ્યક્તિ બચી શકે છે. હવે આ જે રોગો છે એનું કારણ શું? થવાનું કારણ શું? તો એક કરતાં વધારે સાથી સાથે જો સમાગમ કરવામાં આવે
તો એના કારણે આવા રોગો થઈ શકે છે. બીજું શું કહે છે કે જો જનનાંગોને સાફ ના રાખવામાં આવે, ચોખ્ખા ના રાખવામાં આવે, સ્વચ્છતા ના જાળવવામાં આવે તો પણ આવા રોગ થઈ શકે છે. કેટલીક વખતે સ્ત્રીઓ ઋતુસ્રાવ દરમિયાન ચોખ્ખાઈ જાળવતી નથી, તો એવા સમયે જે સેનિટાઇઝેશન પેડનો ઉપયોગ કરતા હોય એ પણ ગંદુ થઈ જાય તો પણ વાપરે રાખતા હોય. કેટલીક વખતે અંડરવેર જે છે એ પણ સારી કંપનીના સારા ના વાપરે ને વર્ષો વર્ષ ચલાવી જ રાખે અને કાઢી ના કાઢતા હોય તો પણ આવા ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ રહેલી છે. તો એનાથી બચવા શું કરવું જોઈએ? તો પહેલું તમારે એક સાથી પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. જ્યારે લગ્ન થાય તે બાદ જ પ્રજનન કરવું, સમાગમ, જાતીય સમાગમ કરવો જોઈએ. ત્રીજું કે જનનાંગોને સાફ રાખવા જોઈએ, સ્વચ્છ રાખવા જોઈએ અને જેટલી વખત જાતીય સમાગમ કરે ત્યારે પણ જનનાંગોને ધોઈને સ્વચ્છ રાખવા જોઈએ. તેમ છતાં જો કોઈ પણ પરેશાની, કોઈ પણ પ્રશ્ન દેખાય અથવા તો એને લગતું કંઈ પણ તમને સમસ્યા સર્જાય તો તરત જ તમારે ડૉક્ટરનું સંપર્ક સાધવો જોઈએ. આમાં શરમાવવું જોઈએ નહીં કે આમાં ડરવું જોઈએ નહીં. તો અહીંયા આપણે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ ચેપ્ટરની વાત આપણે પૂરી કરી, જેમાં આપણે પહેલાં અલિંગી પ્રજનનની વાત કરી, ત્યાર પછી લિંગી પ્રજનનની વાત કરી, અલિંગી પ્રજનન પદ્ધતિઓના પ્રકાર જોયા. લિંગી પ્રજનનમાં આપણે સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનનની વાત કરી. એ પછી આવે છે નર. જો બહુ નાનું ચેપ્ટર છે, તમે સરસ રીતના તૈયાર કરશો તો તમને નહીં વાંધો આવે. નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, જો તમારે બે વચ્ચે તફાવતની રીતના પણ તમે તૈયાર કરી શકો છો. એવી જ રીતના શુક્રવાહિની અને અંડવાહિની અથવા તો શુક્રપિંડ અને અંડપિંડ વચ્ચેનો તફાવત એ પણ તમે તૈયાર કરી શકો. પછી જેમ કે શુક્રપિંડ અને અંડપિંડ વચ્ચેનો તફાવત લેવો હોય તો શુક્રપિંડ એ નર પ્રજનન તંત્રનો ભાગ છે, અંડપિંડ માદા પ્રજનન તંત્રનો ભાગ છે. પછી બંનેનું કાર્ય, શુક્રપિંડ શું ઉત્પન્ન કરે? શુક્રકોષ. અંડપિંડ શું ઉત્પન્ન કરે? અંડકોષ. શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. શુક્રપિંડ શુક્રવાહિનીમાં ખુલે છે, અંડપિંડ અંડવાહિનીમાં ખુલે છે. તો આ એની આપણે તફાવતની વાત થઈ. એ પછી આપણે વાત કરી માદામાં આપણે ફલનની વાત કરી, ગર્ભસ્થાપન અને પ્રસૂતિની વાત આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કે જો ગર્ભનું સ્થાપન ન થાય અથવા અનુકોષનું ફલન ન થાય તો શું થાય? તો ઋતુચક્ર અથવા તો ઋતુસ્ત્રાવ શરૂ થાય છે. ઋતુચક્ર અને ઋતુસ્ત્રાવ, ઋતુચક્રનો સમયગાળો તો 28થી 30 દિવસે, દર 28થી 30 દિવસે જોવા મળશે અને ઋતુસ્ત્રાવ કેટલા દિવસ ચાલે? તો 3 થી 8 દિવસ સુધી ચાલે છે. ત્યાર પછી આપણે વાત કરી વસ્તીની, વસ્તી નિયંત્રણના સાધનોની અને છેલ્લે આપણે વાત કરી કે ભાઈ જાતીય સંક્રમિત રોગ કે કયા રોગો જાતીય સંક્રમિત છે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે એના સ્વાધ્યાયની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું.